ભાવનગર-અમદાવાદ હાઈવે પર રેડ પાથ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માનું મૃત્યુ થયું છે। સુરત પાસિંગની કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી, જેથી એસએમસીની ટીમ રેડ માટે ભાવનગર પહોંચી હતી। સચિન શર્મા નામના પીએસઆઈનું મઢિયા ગામ નજીક રેડ દરમિયાન બુટલેગર સાથે હાથાપાઈમાં વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું। છાતીમાં તેઓને દુખાવો થયો હતો અને ત્યારબાદ ભાવનગરની ખાનગી હોસ્પિટલ સારવાર દરમિયાન તેમને ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં સારવાર દરમિયાન પીએસઆઈનું મોત નીપજ્યું, જેથી પરિવારમાં શોકનો માહોલ છે। મળતી માહિતી પ્રમાણે રેડ દરમિયાન એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક હજુ પણ ફરાર છે। હાલ તો સમગ્ર ઘટના અંગે તપાસ બાદ મોતનું સાચું કારણ સામે આવશે। તો મટિયા ગામ પાસે રેડ બાદ પીએસઆઈનું મોત નીપજ્યું છે। રેડ દરમિયાન જ બુટલેગર સાથે હાથાપાઈ થઈ હતી અને ત્યારબાદ તેઓને છાતીમાં દુખાવો પડ્યો હતો અને તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે।